જય માતાજી, હર હર મહાદેવ. તો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ચા બાકી છે, ચા પીવાની. ચા પીધા વગર મૂડ ના આવે. તો પહેલાં ચા પી લઈએ. ચાલો તાણે ચા અને પરોઠા. ચા નાસ્તામાં આપણો ભાખરી કાં તો પરાઠા જ જોઈએ. સૂકો નાસ્તો ના જ ચાલે ભાઈ આપણને. કેમ કે યાર આખો દિવસ બહારને બહાર ફરવાનું હોય, પેટ ખાલી ને ખાલી રહે તો મજા ના આવે. એટલે પછી આવો જ નાસ્તો જોઈએ. ગાંધીનગર પહોંચી ગયા છે, લિફ્ટમાં બેસી ગયા છે. હવે સામાન બધો બેગ છે, પાછળ બેગ છે, ના સામાન છે. ગાંધીનગર ગુજ્જુરક્ષની ઓફિસે પહોંચી ગયા છે. ત્યાં જઈને સેટઅપ કરીએ અને પછી કોણ આવવાનું છે તમને પછી બતાવીએ. ચાલો. તો આજે મૌલિક પહોંચી ગયા છે જય કન્યા લાલકી મૂવીના સ્ટારકાસ્ટ સાથે પોડકાસ્ટ શૂટ કરવા માટે. જો આપણા ગુજ્જુભાઈ આવી રહ્યા છે અને એની સાથે પાછળ જે છે એ તો અમુક તમે સિરિયલોમાં જોયા જ છે એમને, અને બાજુમાં છે એ પણ એમની સિરિયલોમાં જોયા છે. જો આ પોડકાસ્ટ ચાલુ થઈ ગયું છે અને તમને આ પોડકાસ્ટ જોવું હોય તો ગુજ્જુ રોક્સ અને જો બકાની યુટ્યુબ ચેનલ પર જરૂરથી જોવા જજો. અને આ મૌલિક જો શૂટ કરે છે તમે જોઈ શકો છો. જય કન્યા લાલકી મૂવીની સ્ટારકાસ્ટ આવી હતી, સિદ્ધાર્થ રાંદડિયાને બધા તમે જોયું છે એ તો આગળ. અને સ્ટારકાસ્ટ સાથે પોડકાસ્ટ શૂટ કરવાની બહુ મજા આવી ગઈ. શૂટ કરી બહુ મજા કરી અને ઘરે બી આવી ગઈ. ઘરે જમી કરીને મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને હવે વિડીયો બી એડિટ કરવાનો છે. તો પછી કાલના બ્લોગમાં બી બહુ મજા આવશે તમને જોવાની. તો ફોલો બી કરી દેજો. કેમ કે એમની જોડે શું છે ખબર છે, લંચ કરવા જવાનું છે મારે અને પ્રીમિયર બી છે. એટલે બધું જોડે આવે છે કાલના બ્લોગમાં. તો જોજો, મજા આવશે જોવાની. ચલો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બી કરજો અને ફોલો બી કરતા જજો. જય માતાજી, હર હર મહાદેવ.